તો નવરાત્રી પહેલા ગરબા ક્લાસને લઈને પાટીદાર સમાજ મેદાને છે। મોરબીની પાટીદાર જનક્રાંતિ સભામાં પાટીદાર મોભી ગરજ્યા હતા। દાંડિયા ગરબા ક્લાસ બંધ કરાવવા પાટીદાર સમાજે માંગ કરી છે। આ વેળે કાંતિ અમૃતિયા સહિતના પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા। મનોજ પનારા, જ્યોત્સના ભીમાણી સહિતના આગેવાનો હાજર રહ્યા। સમાજના લૂંટતા તત્વો સામે લડી લેવા પાટીદાર સમાજ મેદાને છે। સમાજની યુવતીઓને જાળમાં ફસાવાતો હોવાનો પણ દાવો કર્યો છે। મનોજ પનારાએ દાંડિયા ક્લાસમાં ચાલતી પ્રવૃત્તિથી ચેતવ્યા છે। પાટીદાર સમાજને જાગૃત રહેવા આગેવાનોએ અપીલ કરી છે। સમાજની સંસ્થામાં દાંડિયા ક્લાસ શરૂ કરવા બતાવી તૈયારી। પાટીદાર દીકરીઓ સુરક્ષિત સ્થળે ગરબા ક્લાસ કરે તેવી અપીલ કરી। રિયાજવાટામાં તો અત્યારે મોરબીમાં ખૂબ જ સારી રીતે સમાજના આગેવાનોએ અમે બધાએ ખૂબ કડક હાથે કામ લઈ છે, પણ છતાં પણ અગાઉના જે ચેક હોય, નાખ્યા હોય, કોઈ હેરાન કરતી, પણ અમે આહવાન કરી કે સારી રીતે જે માણસને સોબર રીતે કામ કરતા હોય એને આપણે સપોર્ટ કરવાનો, પણ 10%, 5%, 15% જે લેતા હોય એને કોઈને કંઈ મૂકવાના જ ન હોય। આ ગામ વેપારીનું ગામ છે। આ ગામમાં કોઈ વેપાર તરીકે વેપાર જ કરે એવું અમારું આહવાન છે। અને કાંઈ પણ હોય, નાના મોટા પ્રશ્ન હોય તો અમે ગમે તે અમે જાગૃત છીએ। હું અહીંયા મોરબીમાં જ રહું છું અને અમારા ઉમા સંસ્કારધામ છે એમાં અમે ગરબા મંડળ ચલાવીએ છીએ। અને આજે પાટીદાર સમાજનું અમારું જે આયોજન હતું ભાઈઓ તરફથી, એ અમારી દીકરીઓ માટે જ હતું અને એ મોટો સાચો હતો। કારણ કે અત્યારે દીકરીઓ પર જે દૂષણ થાય છે એમાં અમારે બહેનોને પણ જાગૃત થવાનું છે અને જાગૃત થયા પણ છે, પણ હજી બધા બહેનો વધારે જાગૃત થાય। જેવો ભાઈઓએ અત્યારે જેવું આ સમાજ માટે કર્યું છે, આયોજન કર્યું, એવું ને એવું જ્યાં જરૂર પડે ત્યાં અમારા બહેનો પણ બધા હાજર રહેશે। જે રીતે આપ બધા જાણો છો કે આજે 20,000થી વધુ પાટીદારો મોરબીના એક અવાજે ડિસ્કો દાંડિયા ક્લાસીસ છે એનો સંપૂર્ણ વિરોધ છે। મોરબીમાં આ ડિસ્કો દાંડિયા સંપૂર્ણ રીતે બંધ થવા જોઈએ અને દીકરીઓને કે યુવાનોને જો ખરેખર ગરબા શીખવા હોય તો એની બીજી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ અમે ઊભી કરી છે। આ મુહિમ જ્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં પ્રસરે એવી પણ અમારી વાત છે। મોરબીથી શરૂ થયેલી વાત આવતા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર આ વિષયની નોંધ લેવામાં આવશે, કારણ કે આવા કહેવાતા ક્લાસોની અંદર દીકરીઓ સાથે છેડતી થાય છે, એની અંદર ટપોરીઓ, એની અંદર રોમિયો ગીરી કરતા લુખા આવારા તત્વો પણ એની અંદર ઉપસ્થિત હોય છે। બેન દીકરીઓ સાથે અલગ પ્રકારની વાણી વર્તન અને વ્યવહાર કરતા હોય છે। સાથે સાથે બેન દીકરીઓને ફસાવી અને એમની જિંદગી પણ બરબાદ કરવાના કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। અને મોટી ઉંમરની સ્ત્રીઓ જે પરિણીત છે, જેમને બાળકો છે, જેમનું ઘર પરિવાર છે, એવી સ્ત્રીઓને પણ પ્રેમજાળમાં ફસાવી અને આવા લોકો બ્લેકમેલિંગ કરતા હોય એવા પણ અનેક કિસ્સાઓ અમારી સામે આવ્યા છે। હા, આ સભાનું જે આયોજન કરેલું છે એ એકદમ ચોક્કસપણે બરાબર કરેલું છે, કેમ કે બધી છોકરીઓ ગરબા ક્લાસીસમાં જતી હોય છે પણ એના ઘરે એટલી ખબર નથી હોતી કે અહીંયા જાય છે તો એના પડદા પાછળ બીજા પણ અલગ અલગ જે આવા કૃત્યો થઈ રહ્યા છે, જે આપણને આજે જાણવા મળ્યું કે આવા સામાજિક દૂષણોનું કામ એનું કામ કરતા જ હોય છે એમ। તો એ બધું જાણવા મળ્યું અને બધા પેરેન્ટ્સો પણ એટલા જાગૃત થશે કે આપણે આપણી બહેનો દીકરીઓને મોકલવી જોઈએ કે નહીં। અને એના એક વિકલ્પમાં એવું પણ છે કે આ નવા ગરબા ક્લાસીસ પાટીદાર સમાજના ચાલુ થાય છે તો ત્યાં મોકલી શકે અને ત્યાં ગરબા શીખી શકાય ચોક્કસપણે।